હાલાનું ના હોય તાકાત ના હોય હું ખાસ સરપંચ તો હતો હું કહું છું લ્યા સાબા તું તાર મેલ જ કર તને જ કોમ જ થાવ અમુ તો મોટા અધિકારીઓ આપણા ઘેર આવશે તું શું કા ચિંતા કરે ખાલી સા મેલી જ પાવાનો હશે તાને મારા હાલાનું થાસી જા ગમમાં ને કર આટલા પગ ગારામ પડે આમ કાજે થઈ ગયા હોય તાને થાસી જા સા અમુ તો પણ ભાઈ બાલાજી ઓહો ભાઈ આવો જય શ્રી કૃષ્ણ સરપંચ ચાય પાવજો સરપંચ ચાય માં જય માતાજી હો ભાઈ જય માતાજી તમે તે પણ આવતો તમે સરપંચ ત્યાં ગોળા હો પેલું ઇંગ્લિશ માં કોંગ્રેચ્યુલેશન હા એ કહેવાય ભાઈ તો બધું બે હવાનું કે તો બે જ છે પાછા તમારો લે જોયું સરપંચ તો પાવર અમુ વચ્ચે તાને માં પેલો ભલો બન્યા તા સરપંચ મારા દિયોર અંગૂઠો કરતા ના આવડે શું સરપંચ ઈવન ગ્રેલી ઈવન ઘેરથી ઉભો રહ્યો હતો આ તમાર તો વેલા રંધાવા મંડ્યું કો કા ભાઈ ભાભી રોજી છે હા રાહોલું નહીં થતું સાનું કામ ચાલુ છે આ તો બધા હેડે આવું છે કારણ કે હું સરપંચ છું એટલે ગામમાંથી બધા આવું એટલે મારા સાપોણી શું હતો બાજુ સરપંચ ખાન ઈમાં પાછા માથા ભારે સરપંચ આજુબાજુના ગામની પબ્લિક તમારા આઈકન હરે દે રસ્તામાં મને પૂછ્યું બાલાજી સરપંચ નું ઘર છે બાજુ બાલાજી સરપંચ નું ઘર છે બાજુ મેં તો કંટાળી બોલ માર્યું હું કહું છું પેલી રેલી ઉભી રહી છે મારી હાલી ખાડા ગામમાં પુરાયા છે સરપંચ પોસ વર રહી ગયો ગટરનો ઢોકળો હજી સુધી ખુલ્લો છે હા ને ઊંટનો પગ પડ્યો તો મેં પેલા પલ્યાનો ઊંટ હતો ઈનો ને હું કહું છું અબરો બીજું કશું કરો કે ના કરો પણ અમારા કોમમાં આવજો પાછા હો અડધી રાતે બોલાવીએ તો આવજો કશો વાંધો નહીં કશો વાત કોમ જ આપણે એવો કરવાનો છે કે ફેર આવતા 5 વર્ષે મારું જ નામ વસે સરપંચ પોપડો પેલા તો મારા હે ને ગટર લાઈન નું ઢોકનું ખુલી ગયું અને એર્યું ન ખાઓ તાર ઘેર નળ આવશે વીજળી નહીં તો 24 કલાક કઈ નાખવી છે બધાને હા બસ મારે કપા હુકવાનું યાર અરે બધું થશે હબરો અમે તો જતા હતા આ બાજુ પણ તમારા ઘેર આવીને બેઠા ચા પાણી તો અમારે તો હાલ ટાઈમ નથી બહાર જવું બેહો કે દવાઈ છે ના મને એકડી તાને બેહો થઈ જાય છે એટલે વાર સાપી દવાઈ ના મોડું થાય મોડું થાય ભલા આદમી બેહો કે બીકો મારી આલજો ચિંતા પાછા નહીં અને ટેન્શન ના લ્યો હબળો ઘેર હમણાં પંચાયતમાં બોરનું કામ લેવું છે પાછું નળ સીધું ફટ લઈને નાવા પાણી નાવા પોણી ઘેર બધા પાણી આવશે લાઈટ ની સુવિધા સોપ પાડો એટલે તરત અને પંચાયત નો જેટલો પાછું હપડો હમણાં સ્કીમ આવી છે ઘર ધાબાવાળા બધાને બનાવી આલવાનો તમારા જેવો સરપંચ તો આખી જિંદગીમાં જોયો નહીં હા જય શ્રી કૃષ્ણ સિક્કો બિક્કો મારજો હા શીખતા તો હતા ને પાવા મેલી દીધા જમાઈ જાય પબલી ને દો તારો બા જેટલું નામ ને આખા ગામમાં કોમ છે આપણું તું જો ખાલી હો હે જો ખરા હો સા મેલ કર તું તા લહેડ પેલો કાગળિયો હું અહીંયા આવું આર્યું બેટું વદરી પોન્યું હા બોલ તો ભલો ના ફિટ કરી નાખું તાણ હા ચકી પોન્યું મારી ડોચી હતી ને તાને નવું લાવી હતી હા હું થોડા હું હોપી છે અલ્યા વાલ્યા કોઈ વાત હોભરી તું ઈ વાત અલ્યા હું થોડી વાતો હોપડું કોઈ નહીં હે અલ્યા રાતે ગલ્લો તૂટ્યો ગામમાં કલ્લો તૂટ્યો દાન હા મારું બેટું રૂપિયા 2,000 ગયા અરે 1000 રૂપિયા દાન ચોર પડ્યા છું ગામમાં ચોર આયા છું મારું બેટું પેલા મોકણ પડતા હતા હવે ચોર પડવા માંડ્યા હા પણ આમાં મારા બેટા શિખર ચોર આયા શું ચોથી એ જ ખબર નહીં પડતી કે પણ હું શું કહું ખબર તારા ઘરનું પાછું તાર તો દરવાજાનું એ ઠેકવાનું નહીં 10 વર્ષથી કહું છું કે લે દરવાજો ન ખાય અચ્છા પણ મારા મનમાં કે ભાઈ એવું ચોર થોડા મારા ઘેર આવીએ કે હું તો બાહુ જતો આ પેલા એટલે ચોર પૂછીને આવશે કે વાલજીન ઘર કેટલે છે ખુલ્લું છે કે બંધ છે તું બીવટાઈ નહીં જાય તારે હા એક ઊંઘું છું હા એટલે કે ના હોય તો કટલું બટલું રાખ અને હોર રાખી દે હું એમ કહું છું હોર રાખજે ભાઈ આ તો કેવા આવ્યો બરોબર લેહેડ હું જઉં જાઉં હા સમાચાર હાલવા તો બીવરાવા આવ્યો હતો હા ઊંઘ કે શાંતિથી ઊંઘા ઊંઘ આવે આમાં કચ્છો વધો નહીં આવો તાકાત હોય તો હા એ ચતુર વાલજી છે હા ભલો ના બોલ ફિટ કરી નાખું હા લોખંડે ચોરી કરી જોયા તો ચોર મારા બેટા
મારું બેટું વાલજીના ઘરમાં હા હું તેલ લેવા આવ્યા હતા મારા મનમાં દાગીનાની ચોરી કરશે મારો તેલનો ડબ્બો ઉઠાયો રોધન છટ કરવાની હતી તાણે લાવ્યો તો હજી ઉધી ચાલે દિવાળી ઉધી હા મારું બેટું આ તો રોમ રોમ થઈ ગયું લ્યા આ છે કે હથોડા કીડો કી બસ્તી મેં મકોડા વાલા ફછોણ્યો મોમ આવશે ને તો તેલનો ડબ્બો તો સાઈડ માં જો હરિયા પકડવા પડશે જેલના મારું બેટું હા સરપંચ સીધાર કોમવા આવશે હા સરપંચ જિંદાબાદ હા સરપંચ સાઈડો કહું છું હા મારા ઘેર ચોર આવ્યો છે હા સોર હું આવા મને પૂછાવાના તો મારા ગામમાં મોછાય ના આવે. અજા મોચ ના આવે પણ આ આખો મોટો ચોર આવ્યો ચોર હા પણ મને ખબર હતી હા કે ગમે તે ગામમાં થાય ને સરપંચ ને પેલું કહેવાનું નોમ ઉજળું થાય નોમ હા સરપંચ તો જો કે રાતનો ઉજાગરો તો બધું લઈને ઊંઝા છે પાછા છેવા જો મારું બેટો મારા મનમાં અંદર છે પણ અંદર થી આવીને બહાર ઉઈ ગયો હા એ પતાઈ ના દેવાય. તમે તમારા હાથે કરો કોમ હા અમારાથી હું નેનો મોણસથી કોમ થાય ગમે તે પેલું હું લીધું છે પાછું ડબ્બો લઈને તો તેલ લેવા આવ્યો તો હા મેલો કપારમાં મેલો એ હા હા છેડા કરજો સરપંચ મારું બેટો ચોર તો મરી ગયો અજબ કર્યો હા સરપંચે ચોર માર્યો હા જો તો માથા પારે સરપંચ અમારા ગામના ગુંદરપુરના હા જો તો સરપંચ કોઈ ગુંદરપુરમાં નામ સાપ તમે તે પણ ખતરનાક છો હા ગામમાં કોઈ ચોર એન્ટ્રી કરે એ પહેલા બાલાજીનું નામ આપડા ને બાલાજી સરપંચ થતરી જાય હા થતરી જાય મોસ ના આવે મોસ ના અરે આવે પછાવ એ પછાવ ઓમ આવજો કહું છું હા સરપંચે ચોર માર્યો હા ગમે તે પણ હા શું થયું ભાઈ ખાલી આપણા ગામના સરપંચે ગજબ કરી નાખ્યો હા આ કોણ છે ચોર છે ચોર માર્યો સરપંચને સરપંચે ચોર માર્યો વાહ 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 સરપંચે ચોર માર્યો વાહ 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 આજે ખાલી જો ખાલી આવતા પહેલા સરપંચની ચૂંટણીમાં આ પહેલું જીવોનો મહિનો છે હારું વરસ કામ છે કર્યું. હા અને કેવું કામ કર્યું સરસ કામ કર્યું તમે સરપંચે ચોર મહિના જો હારો કોમ જ કરવાનો ગામમાં તાણે તો આવતા વર્ષમાં ફેર ચૂંટણી લાવશે public. સરપંચ તમારું આખા ગામમાં વરઘોરું ગામમાં છે તમે ચોર માર્યો છે તમે ચોર માર્યો સરપંચ તમારો તો કહું છું સ્વાગત થાય ગામમાં હા લેડજો પેલા તું સ્વાગત કરી એવાના ઘેર જઈ તમારા ઘેર હડો લે હાલો. હેડ. પછા એક કામ કર હા. તું પેલી ચાદર ને થાળી બધું લઈ જાય હા, બધું હું હું complete અંદર કરીને નીકળી લઈને જાઉં. હા આમ મારું હારું મરદું તેલ લેવા આવ્યો તો મારા ઘેર આવી ગાંધી તમા કાચો વાંધો નહીં એ પછા અમાય પછા વાને હું કરશું ભાઈ વક પડી રહ્યું એક એટલે પરિણામે લાય ગંધાય મારા ઘર આગળ લે પકડ હા? એક કામ કર હબર પેલી નદીની ખીણ છે ને એમાં ફેંકી મારી હાલે. મારું હોય છે, હા? તમે આગળ જો તમે મોભી છો ગમના હા તમે જે કર્યું ને આજુબાજુની હાથ પેઢી ના કરીએ કે હા ખીણના ગામમાં કનેક્ટર કોઈ ના ના કરે. કરીએ કે હા આ અમે તો તો સરપંચ ગમે તે પણ ગામના પણ તું જોજે પાછા લાગુ છું ખાલી તું જો ખાલી હે. સરપંચ હાય હાય તું મારા તો હરખા માર સરપંચ જિંદાબાદ સરપંચ જિંદાબાદ હા તારો બા ગામમાં સોર માર્યો સરપંચ ને મી માર્યો આમ મારાય કોઈને પોલીસ વાળા આઈને તમને લઈ જાય તમે તો હાવ ગાંડા છો તારો વાહન કશું નહીં સન્માન જેટલું થ આખા ગામમાં હાથ ને બાર પેલી પછાઈ તો બગી બોલાઈ વાલજીને પેલા ડેમસા નહીં આવતા કૂટવાના એરા મંગા ઢોલ ને બોલ હોવા અજા ઓવર પોલીસ પછા વાળા આઈને લઈ જશે તમને કશું ના લઈ જા તું તાર સોની માની બાજુ બેહી રાખા ગામમાં સન્માન પોસ્ટોલાનો તો હાર કરાયો છે ભાઈ ભાઈ ફોન કરો કે ફટાફટ ભાભીને કયો
કે વાતે ગાતે સન્માન થશે હા બગીમાં બાજુમાં બેહી જજો હા બગીમાં બાજુમાં બેહી જવાનું વાતે ગાતે સ્વાગત આખા ગામમાં. અચ્છા પોલીસવાળા લઈ જશે. મને ફૂલનો ઓર્ડર કરી નાખા ફોન ફૂલોમાં નવરાવું હા ફોન 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 આલજો તમારો અલ્યા ઈવન આપા હા ના હોય તું છોનો રે ખાલી તું ગમે તે પણ આમ બધું મંગાય ખાલી ખાલી હા ખબર સરપંચ સરપંચ જિંદાબાદ સરપંચ જિંદાબાદ હા ચલો હું કહું હાય છું હાય નહીં લે અલ્યા ગામમાં હેડો પંચાયતે જઈએ અને ઈ કન જઈને સન્માન કરીએ હા દહેલી હેડો મોહિતા ગામ મોહિતા તારો બા હતો તારું સન્માન થશે. હા સરપંચ જિંદાબાદ સરપંચ જિંદાબાદ જો ભાઈઓ કોઈ તે કોઈ આ લાશને કોઈ હાથ અડાડતા નહીં બરોબર અને ગુનેગાર તો ગમે તે દુનિયાના ગમે તે પડમો હંતાણો છે ને તો એને હું ખોળી નાખ્યું સરપંચ જિંદાબાદ સરપંચ જિંદાબાદ સરપંચ જિંદાબાદ અમારા સરપંચ કેચા હો બાલાજી જૈસા હો અમારા સરપંચ કેચા હો બાલાજી જૈસા હો સરપંચ જિંદાબાદ સરપંચ જિંદાબાદ સરપંચની જય સરપંચની જય હા કે હા શું છે અને ઘણા બધા વરઘોડો કાઢ્યા છે જોવો વાલજી હા જોયું કેટલી પબ્લિક ઊભી રહી છે મારા સન્માન બાલા સરપંચ જિંદાબાદ સરપંચ જિંદાબાદ સરપંચ જિંદાબાદ હવે રાડ્યો નાખશો નહીં નક્કી એકને રાડ નાખ્યા રાખશો નહીં થયું છે શું છે ને અમારા સરપંચ સાહેબે ગામમાં હારું કામ કર્યું છે સરપંચ જિંદાબાદ સરપંચ અચ્છા તું તો બહુ આનંદમાં ભાઈ હા સરપંચ ને હારું કામ કર્યું એટલે આનંદ હોય અમારા ગામમાં સરપંચ પહેલી વખત આયા ચૂંટણીમાં હા, અને તે? એમાં પહેલું કામ સારું કર્યું ગામમાં ચોર આયો એકી હથોડી પતાઈ દીધો જોવા ખાલી ચોરને માર્યો અમારા બહાદુર સરપંચ ની જય એટલે ખાલી આમ હાથ પગ ભાજ્યો કે પછી એકી હથોડી પતાઈ દીધો હા રમ રમ થઈ ગયો હા તારું બેટું આ સન્માન બધું માટે આયા છે નહીં હા ગોડા વાપરા જેવું ટોળું છે તો વાયને જ કોઈને આગા પાછું નહીં કર્યું હોય બા હા એ તો એ સો ગમે તે રહ્યું આ સરપંચ ચોરને મારી પૂછો નાખ્યો એમને પૂછો મી માર્યો છે મારા વાતો એક ગોમમાં મોશ ના આવે મોશ. એવું છે એમ? હારું અને- બેટું પોલીસને ખબર તો પડી જ છે હારું થયું વાલા બચી જો હા હવે સરપંચ જછી હા ગણતરી કરવા હા, સરપંચ હા અબળો હા આ કોણ છે આ એમનો ઘેરથી છું હા અને એ એના મોય ભેગો મળેલો જ છું બે હોય ભેગો થઈને હારું કામ કર્યું કે ના કર્યું કર્યું ને આપણા ઓવે હા ઓવે બરાબર સારું કામ કર્યું અને માર્યા પછી ચોરનું મોઢું બીજું જોયું તું ચોર આખો મન તો યાદ છે લીલા કલરનો પોપટ જેવો બુચકોટ હતો બગલમાં બત્તી હતી અને કાળા મેચ કહું છું આવડા બાલ હતા હા હું શું કહેતો હતો મેં નતું કીધું કે ગામમાં ગમે તે ખૂણા પર ઓનો ગમે તે પેલો હશે ને ખૂન કરવા વાળો તને હું લાયો દારૂડિયું ઊંઘ્યું છે ઓવે દારૂડિયો જો આવજો તમે પેલા તમે ગામના છો માણસો છો ને હા આપણે આ મોણાને ઓળખો છો તમે અચ્છા આ વેગરો તો નાખવો તો કે તણાઈ ના બાજ આવ્યો નદીમાંથી અલ્યા પણ કમ્પ્લીટ ખાડામાં ન શું તું યાર આ સેવી રીતે હોય કોણ લાવ્યો ને ભોની તોણી લાયો છે આ તો મેં કે બોલે નહીં બોલે આપણને તો કોઈ ખબર નહીં ભાઈ આપણને તો કોઈ ખબર નહીં હા તમે સરપંચ વાહને જ પાડ્યા ને ઓને ઠોસ્યો તો ભમ લઈને બોડામાં તોડો. સરપંચ જિંદાબાદ સરપંચ જિંદાબાદ સરપંચ ને આ ચોર પતાઈ નાખ્યો જોવા ખાલી કેવું રડિયમનું કામ કર્યું હા? હા એટલે ઓને સરપંચ કને બનાયા અમે બધા અમે. ભેગા થઈને બરાબર. પછી આ ગમે તેનું મારી નાખે આ સરપંચ તો કોઈ નથી એમનો ઘેર થી છે ને આ હથોડી એમને જ આલી હતી કે નહીં હા તાણ. હવે હોભળો આ સરપંચ તો બન્યા પણ ગમે તેને આવી રીતે મારી નાખો ગમે તેને ગુનો કર્યો તો એના માટે આ કાયદા કાનૂન આ બધી વસ્તુ નહીં આ સરપંચ ને કને હોદ્દો આલ્યો અમારા ગામમાં તો ઊંધા કાયદા છે મને હેરે મારે એમ ને આહા ઓનાથી પતાઈ દીધો ફટ લઈ આપણે સાહેબ કરવાનું કેવું
આવું અપરાધવાનું અમાર સરપંચને સ્વાગત કરવા લઈ જવાના હવે તમારા સરપંચ ની તો 80 કે 83 અને એક વાત કહું ઓના માટે તો સરપંચ એક નહીં પણ 50 વર્ષ સુધી જેટલી કદાચ જીવશે ને એટલી કદાચ જેલમાંથી બહાર આવશે ને ઓય જાણ જોવો તાણ. આ સરપંચ એમનામ સરપંચ થઈ વાલજી. મારી નાખો હું નતો ઓમને માર્યો હા જયકારો કોણ બોલાવતું હતું? આ હારું કામ કર્યું છે? અમારે ગામના સરપંચ એટલે આ હારું કામ કર્યું છે? હારું કામ કર્યું છે? મારું ઓછું અમારો વખ નથી હા એમને માર્યું એમને પકડો હા અચ્છા શું કીધું? સાહેબ હું નતો, હું તો જાણતો અમારા નહીં. સરપંચ કેસા હો? બાલાજી જૈસા હું. ના, સાહેબ હું નતો સાહેબ. તમને ગામના સરપંચ બનાયા અને તમને ખબર પડવી જોઈએ અને તમને શરમ આપવી જોઈએ. હવે તે કોઈ મારી આ પોલીસ નથી બેઠી, તમે ફોન કરી અને પોલીસ નતા બોલાય કેતા? સાહેબ મને વાળી ગોમવાળો કીધો કે સરપંચ છે આપણા બે હતા કોણ આઈને મેલી શકે એટલે હવે બે જણા થોડી વયને આલી છે ને ના એને નહીં આલી હાલ પેલા કહેતા હતા એ તો ગપ્પા મારતા ભાઈ હાલ ગાડી આવે છે આ લાશ લેવા માટે કોઈ હાથ બીજો કોઈ અડાડતા નહીં. હું કહું છું સરપંચ મારો કોઈ વાંક નહીં અમે બધું ગોમવાળો કીધું એટલે બધું કર્યું ગામ વાળા તો ડફોળ છે પણ તમે ડફોળ છો આવી રીતે કોઈની મહી ન ખાય હડો હડો